નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુધાત ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન તેમાંનું પ્રશ્નપત્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બરાબર વાર્ષિક પરીક્ષાનું જે આ પેપર છે એનું આપણે આજે સોલ્યુશન કરવાનું છે. એ પહેલાં ઘણા વિદ્યાર્થી મિત્રો બરાબર આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની જે ચેનલ છે એમાં નવા હશે, તો સૌ પ્રથમ તમે બધા સબસ્ક્રાઈબ કરી દો, જેના કારણે તમને અવનવા વિડીયો છે એ મળતા રહે બરાબર. અને આગળ વધીએ હવે તો આપણું જે આ પેપર છે કેટલા માર્કનું રહેશે તમને ખ્યાલ જ છે, 80 માર્કનું બરાબર. અને એનો પહેલો પ્રશ્ન શું છે, મને ઓળખો. તો તમને કોઈ પણ આવા વાક્યો આપેલા હશે અને એને તમારે શું કરવાના છે, ઓળખવાના છે. ચાલો, તો કેટલા માર્કના છે, 10 માર્ક છે. તો એકને ઓળખવા માટે કેટલા માર્ક મળશે તમને, 2 માર્ક મળશે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે એ આપણા માટે મહત્વનો નથી, કારણ કે જૂના અભ્યાસક્રમનો છે. તો આપણે બીજો પ્રશ્ન જોઈએ. તો નર ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર અંતઃસ્ત્રાવ. જો અહીંયા ધ્યાન આપજો, નર કીધું છે, આપણને ખ્યાલ છે નર અને માદા બંનેમાં કેવા હોય, અલગ અલગ હોય. તો અહીંયા નરનું કીધું છે તો શું આવશે, ટેસ્ટોસ્ટેરોન. ચાલો, એવી જ રીતના હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન આપણને કીધો છે, બળનો એસઆઈ એકમ શું હોય, તો કે ન્યૂટન બરાબર, જેને કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ એન વડે, સ્મોલ એન નહીં કરતા. ચલો, એના પછીનો ચોથો પ્રશ્ન, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના ઉણપથી થતો રોગ બરાબર. તો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એના વડે થતો રોગ કયો છે, ગોઈટર નામનો, જે ગળાના ભાગમાં થાય છે બરાબર. ચલો, એવી રીતના આવા આપણા ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, જેમ કે આપણે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ બરાબર, જે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો શું હોય, ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ, જેના કારણે થાય છે. તો આવી રીતના અન્ય પ્રશ્ન પણ આપણને પૂછી શકે અંતઃસ્ત્રાવો પરથી. પછી એનું સ્થાન પણ પૂછી શકે બરાબર, કે હું આ જગ્યાએ આવેલી ગ્રંથિ છું તો હું કોણ છું એમ બરાબર. તો ધ્યાન રાખવું, એ બધા અંતઃસ્ત્રાવો બધી ગ્રંથિ એ તો કરી જ લેવી, દર વર્ષે એકાદો પ્રશ્ન એમાંથી હોય જ છે. ધનુષ્યને ખેંચવા માટે તીરંદાજ વડે લાગુ પાડેલ બળ બરાબર, આપણા હાથ વડે ખેંચવાનું, હાથમાં કોણ બળ કરાવે, તો કે સ્નાયુ બળ આવશે, સ્નાયુ દ્વારા બધું કાર્ય થાય બરાબર. ચાલો, એના પછી પ્રશ્ન 2. હવે આપણે ધારો કે આ પ્રશ્ન પેપર છે એનું સોલ્યુશન જોતું છે તો શું કરવું જોઈએ બરાબર, તો કે પ્લે સ્ટોરમાં જઈ વેટ ડિજિટલ એજ્યુકેશન નામની શું કરી નાખવાની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની, અને આ પેજ ખુલશે, એમાં શું નાખવાના છે, તમારા મોબાઈલ નંબર, અને સેન્ડ ઓટીપી આપી દેવાનો. ઓટીપી આવે એ દાખલ કરી દેવાનો. એટલે પછી કેમાં જવાનું, તો કે પેઇડ કોર્સમાં જવાનું. પેઇડ કોર્સમાં જશો બરાબર, એટલે તમને આપણા પ્રશ્ન પેપર છે એ સોલ્યુશન સહિત તમને એમાં મળી રહેશે બરાબર, પ્રશ્ન પેપરનું સોલ્યુશન. અને એ ઉપરાંત ધારો કે તમારે કોઈ ક્વેરી છે તો તમારે વિડીયો જોવો છે કોઈ પણ ટોપિકનો, તો કેમાં જવાનું, તો કે વિડીયો પર ક્લિક કરવાનું. તો 3 થી 12 ધોરણ સુધીના તમને શું મળી રહેશે, વિડીયો મળી રહેશે. કયા વિષયના, તો કે દરેક વિષયોના બરાબર, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, દરેક વિષયો. હવે એમાંથી કોઈ પણ ધોરણ સિલેક્ટ કરશો એટલે એના જો દરેક વિષયો ખુલશે, અને એ વિષયો પરથી તમને એના ચેપ્ટર પણ મળશે બરાબર. અને કોઈ પણ ચેપ્ટરની તમારી ક્વેરી હોય, ન સમજાણું હોય, તો એમાં ક્લિક કરશો એટલે એના દરેક વિડીયો તમને પ્રાપ્ત થશે. અને એના પર એમાં તમે જોઈ શકો છો બરાબર, અભ્યાસ છે આપણે સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન મળશે, પછી સ્વાધ્યાયન પોથીનું પણ સોલ્યુશન મળશે બરાબર. અને બાકી આખું ચેપ્ટર છે તો સમજવા મળવાનું જ છે. તો આવી રીતના આપણી એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લેવી અને સબસ્ક્રાઈબ પણ કરી લેવી બરાબર, જેના કારણે તમને જે નવા વિડીયો હોય મળતા રહે, તમારે ગોતવા ક્યાંય જવા પડે નહીં. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન બીજો શું કીધું છે, વર્ગીકરણ કરો. 8 માર્કનું વર્ગીકરણ છે, 2 વર્ગીકરણ આપ્યા છે, 4 માર્કનું એક થશે. પહેલું આપ્યું છે સંગીત વાદ્યોમાં કયા ભાગ કંપિત થાય છે તેનું વર્ગીકરણ કરો બરાબર. તો અહીંયા સંગીત વાદ્ય, એક બાજુ આપણે બધા સાધનો લખવાના છે સંગીતના બરાબર, અને બીજી બાજુ એનો કયો ભાગ છે એ કંપિત થાય, કંપિત એટલે કે ધ્રુજારી કરે છે. ચાલો, કોઈ સિતારમાં હું ખેંચાયેલી હોય, દોરી એટલે કે તાર ખેંચાયેલો, સિતારનો તાર કંપિત થતો હોય કે દોરી થતી હોય. તબલામાં ચામડાનો ઉપરનો જે પડદો હોય જેને આપણે મેમ્બ્રેન કહીએ છીએ. પછી વાંસળી, વાંસળીમાં હવાનો શું આવે, સ્તંભ આવે વચ્ચે બરાબર. અને મંજીરામાં એના પતરા, બે સાઈડ પતરા જ હોય ને બરાબર, એની સપાટી કંપિત થશે. ચલો, બીજું વર્ગીકરણ અહીંયા આપેલું છે આપણને. એમાં શું કહેવા માગે છે, નીચે આપેલ માહિતીને ભૂકંપના અનુસંધાનમાં વર્ગીકરણ કરો, ભૂકંપ સાથે સંકળાયેલ બાબતો. તો ભૂકંપમાં શું આવશે, તો કે ભૂકંપનું સેન્ટર, જેને આપણે એને અનુરૂપ લગતી વિગત કઈ કહેવાય, એપી સેન્ટર બરાબર. પછી ભૂકંપની જાણકારી કોણ આપે, સિસ્મોગ્રાફ નામનું સાધન.
પછી ભૂકંપનો સૌથી નબળો વિસ્તાર, જેને કેવો વિસ્તાર કહેવાય? સિસ્મિક ઝોન અથવા ફોલ્ટ ઝોન, બે નામ છે એના. ભૂકંપની તીવ્રતાનો એકમ રિક્ટર સ્કેલ, બરાબર. પછી એક પ્રશ્ન આપણે મહત્વનો છે, વિનાશકારી ભૂકંપ ક્યારે થાય? તો કે તીવ્રતા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા કેટલી હોય છે? 7 કરતાં વધારે, બરાબર. આપણા અઠવાડિયામાં દિવસો કેટલા આવે? 7, એનાથી નહીં વધારે. ચલો પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણ આપો. 12 માર્ક કુલ ગુણ છે આપણે, બરાબર. અને કેટલા પ્રશ્ન આપ્યા છે? 4, 4 તેરી 12. એક પ્રશ્ન 3 માર્કનો રહેશે. પહેલા પ્રશ્નમાં શું કીધું? કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો ખાંચાવાળા હોય છે, બરાબર. તો અહીં ઘર્ષણ કેવું થઈ જાય? વધી જાય. તો એ સરળતાથી કામ કરી શકે, ખૂટી ન જાય, બરાબર. ચાલો, પકડ મજબૂત બને તો કોઈ પણ ખોદકામ છે, કોઈ પણ માલ સામાનની હેરફેર થઈ શકે, બરાબર. ચાલો, એ પછી બીજો પ્રશ્ન આપ્યો છે, ઊંચી ઇમારત પર વીજળીનો વાહક એટલે કે વિદ્યુત રક્ષક રાખવામાં આવે છે. દર વખતે, બરાબર, વીજળીનો વાહક પૂછે એવું નથી, એની જગ્યાએ શું પૂછી શકે? વિદ્યુત રક્ષક એટલે કે વીજળીથી બચાવનાર, બરાબર. તો એ શા માટે રાખવામાં આવે છે? કારણ કે વીજળી જો પડે ઇમારત ઉપર તો એની અંદર ઘણા બધા મનુષ્ય હોય, પછી ઘણા બધા ઇલેક્ટ્રિક સાધનો હોય, મનુષ્ય મૃત્યુ પામી શકે. ઇલેક્ટ્રિક સાધનો, ઉપકરણો છે આપણા વિદ્યુત ઉપકરણો, એ પણ બધા બળીને ભસ્મ થઈ જાય, બરાબર. તો એ જો વીજળીનો વાહક હોય તો બધી વીજળી વાહક લઈ લે અને જમીનમાં ઊંડે સુધીને દાટેલો હોય તો ત્યાં અર્થિંગ દ્વારા એ પહોંચી જાય. ચલો, એના પછી ચંદ્ર પર જીવન શક્ય નથી કારણ કે ત્યાં વાતાવરણ નથી, બરાબર. અને આ ઉપરાંત અન્ય કારણો પણ આપણે આપી શકીએ, જેમ કે પાણી પણ નથી, વાતાવરણ નથી, અને આ બે, હવા, પાણી, બરાબર, અને ખોરાક, આ 3 વસ્તુ જોઈએ ને હવા અને પાણી વગર ત્યાં ખોરાક ન હોય, બરાબર. ચાલો, પછી અહીંયા શું કીધું છે? ચોથો પ્રશ્ન, અશ્મિ બળતણની સરખામણી સૌર ઉર્જા, જળ ઉર્જા ફાયદાકારક છે, બરાબર. તો કે અશ્મિ બળતણની સરખામણી કોની સાથે કરવાની? સૌર ઉર્જા, જળ ઉર્જા, એ ફાયદાકારક છે કે નહીં, બરાબર. તો સૌર ઉર્જા દ્વારા આપણે અત્યારે તમને ખ્યાલ છે સોલાર પેનલ, બરાબર, જેના કારણે આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. તો અત્યારના જે કાંઈ કામો છે એ સૌર ઉર્જા દ્વારા થાય છે. પછી આપણે ખબર છે તો કે સોલાર વોટર હીટર આવે છે, બરાબર, પાણી ગરમ થઈ જાય, ઉકળી જાય રસોડું. પછી જળ ઉર્જામાં પણ વીજળી ઉત્પન્ન થઈ શકે છે. તો આવી રીતના અશ્મિ બળતણ દ્વારા જે વીજળી ઉત્પન્ન થતી એની જગ્યાએ અત્યારે હાલમાં સૌર ઉર્જા અને જળ ઉર્જા દ્વારા પણ આપણે વીજળીનું શું કરી શકીએ છીએ? વીજળી એટલે ખબર ને, વિદ્યુત, એનું ઉત્પાદન કરી શકીએ. ચાલો, હવે આવે છે પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ જવાબ આપો. કુલ ગુણ કેટલા છે? 12. 6 પ્રશ્ન આપ્યા છે, 2 માર્કનો એક પ્રશ્ન રહેશે. પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે? આકાશના બધા તારાઓ ખસે છે. તો આ પ્રશ્ન તમારે કરવાનો નથી, આ જૂના અભ્યાસક્રમનો છે. ચલો, પછી પાણી પ્રદૂષણ માનવીની દેન છે, આવું સાથી કહી શકાય? તો આ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. ચાલો, એના પછી આવે અલિંગી પ્રજનન એટલે શું? અલિંગી પ્રજનનની 2 પદ્ધતિઓના નામ આપો, બરાબર. તો અલિંગી પ્રજનન તમને ખ્યાલ છે, વનસ્પતિમાં કેવું પ્રજનન જોવા મળે? અલિંગી પ્રજનન, બરાબર. એમાંથી તમે કોઈ પણ 2 પદ્ધતિ, અવખંડન છે, બીજાણુ સર્જન છે, કલિકા સર્જન છે, બરાબર. પછી વાનસ્પતિક પ્રજનનમાં જોઈએ તો પ્રકાંડ દ્વારા, મૂળ દ્વારા, અલગ અલગ પ્રજનન. ચાલો, એવી જ રીતના આગળ વધીએ. ચોથો પ્રશ્ન, યૌવારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો, શરીરમાં જોવા મળતા પરિવર્તનો, બરાબર. તો એ આપણે યૌવારંભ એટલે તમને ખ્યાલ જ છે, તરુણાવસ્થા. તો બાળકો જ્યારે તો નર હોય, બરાબર, એટલે કે છોકરો હોય તેને દાઢી મૂછ ઉગવા લાગે. પછી છોકરીઓ હોય, બરાબર, તો એના અંદર પણ ઘણા બધા ફેરફારો, જેમ કે છોકરાઓ છોકરીઓમાં આમ જોઈએ તો હાઇટ, ઊંચાઈ વધવા લાગે. પછી અવાજમાં ફેરફાર થાય બંનેના, બરાબર. જેમાં છોકરાઓનો અવાજ છે કેવો થઈ જાય? ઘોઘરો થઈ જાય. છોકરીઓનો અવાજ કેવો થઈ જાય? તીણો થઈ જાય. તો આવા ઘણા બધા ફેરફારો છે નર અને માદાના, બંનેના તમે જણાવી શકો. ચલો, 5મો પ્રશ્ન, શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ આવે છે, સમજાવો. તો વીજળી કઈ રીતના થાય આપણને ગ્રીક લોકોએ સમજાવ્યું હતું. અંબર અને ફર ઘસવાથી શું થતું હતું? એક પ્રકારનું બીજા કોઈ પણ પદાર્થનું આકર્ષણ, બરાબર. તો અહીંયા આપણા શરીર સાથે સતત આ જે સ્વેટર છે એ શું થતું હોય? ઘસાતું હોય. 2 પદાર્થ ઘસાણા તો એમાં વીજભાર કેવો થાય? ભેગો થાય, બરાબર. જ્યારે જુદો પડે ત્યારે શું થાય? તો કે વિદ્યુતનું નિર્માણ થાય અને એના કારણે તીખારા થતું હોય, તડતડ અવાજ આવતો એવો આપણને અનુભવાય. ચલો, 6થો પ્રશ્ન, તમારો સંદેશ વધુ દૂર સુધી પહોંચાડવા માટે ઢોલ, સિસોટી પૈકી કોનો ઉપયોગ કરશો અને શા માટે? દૂર સુધી પહોંચાડવું છે તો આપણે કોનો ઉપયોગ કરાય? સિસોટીનો, કારણ કે એની આવૃત્તિ કેવી હોય? વધારે હોય, બરાબર, જેથી વધુ અંતર કાપી શકે. પણ ઢોલ છે એની આવૃત્તિ કેવી હોય? ઓછી, બહુ વધુ અંતર સુધી પહોંચી શકશે નહીં એનો અવાજ, બરાબર. એની પ્રબળતા વધારે હોય, એ વાગશે જોરથી
પણ સ્પીડ કેવી હશે? ઓછી. સિસોટી વાગશે ઓછી, પણ સ્પીડ કેવી હશે? વધારે. ચાલો, તો આવૃત્તિ અને કંપ વિસ્તાર આપણે ભણી ગયા, એના પરથી આનો આપણે જવાબ આપી શકીએ. હવે આવે છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં શું કીધું? ખાલી જગ્યા પૂરો. 6 ખાલી જગ્યા, 6 માર્ક રહેશે. ગંગા એક્શન પ્લાન આપણા અભ્યાસક્રમમાં નથી. બરાબર. ચલો, કંઠસ્થાનનું બીજું નામ શું આવશે? સ્વરપેટી. શું આવશે? સ્વરપેટી. ત્રીજું, ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે વપરાતા ડબ્બાઓ પર શેનું આવરણ? ટીનનું. બરાબર. ત્યાં ઝીંક કે ક્રોમિયમ નું લગાડી દેતા. ખાદ્ય પદાર્થોના ડબ્બાની વાત છે. ચલો, પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને શું કહેવાય? ભૂકંપ. તો બધાને ખબર જ છે, જ્યાં આપણે વિક્ષોભ પણ કહીએ છીએ. બરાબર. ઊંડે. પછી શું આવશે? ધ્રુવનો તારો હંમેશા ખાલી જગ્યા દિશામાં જોવા મળે. એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. બરાબર. ચલો, આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા ભાગમાં પડે છે, તો પ્રતિબિંબ ક્યાં પડે? નેત્ર પટલ, અથવા એને શું કહેવાય? રેટિના, અથવા એને શું કહેવાય? આંખનો પડદો. આપણે કેમ ઓલો કાનનો પડદો ભણી ગયા, એમ શું આવશે? આંખનો પડદો. બરાબર. 3 નામ છે પ્રતિબિંબ રચાવાના આપણી આંખની અંદર: નેત્રપટલ, રેટિના અને આંખનો પડદો. આપણે લખવાનું શું? નેત્રપટલ અથવા રેટિના. ચાલો, તો આવી રીતના અહીંયા ખાલી જગ્યા પૂરી થશે. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન શું છે? પરાવર્તનના નિયમો જણાવો. પરાવર્તનના નિયમો કેટલા છે? 2 છે. યાદ કરો તો. બરાબર. તો કે આપણે ખ્યાલ છે કે આપાત કિરણમાં અને લંબ વચ્ચે જે કાંઈ કોણ બને એને શું કહેતા હતા? આપાત કોણ. બરાબર. એવી જ રીતના પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચે જે કંઈ ખૂણો બનતો હતો એને શું કહેતા હતા? બરાબર. ધારો કે અહીંયા પ્રકાશનું કિરણ તમે મોકલો છો અને એ પરાવર્તન પામીને જાય છે, અને વચ્ચે આપણે સપાટીને દોરેલો લંબ હતા, અહીંયા એક ખૂણો બનતો હતો, અહીંયા પણ એક ખૂણો બનતો હતો. બરાબર. અહીંયા પ્રકાશનું કિરણ મોકલ્યું હતું તેને આપાત કોણ કહેવાય. અહીંયા પાછું ફેંકાય છે તો પરાવર્તન કોણ કહેવાય. એ ખૂણો I કહેતા હતા ને એ ખૂણો R. હવે બંને કેવા થતા હતા? ખૂણો I બરાબર શું હોય? ખૂણો R. બરાબર. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય? સમાન. આ પહેલો નિયમ. બીજો નિયમ શું હતો? તો કે આપાત કોણ, બરાબર, પછી આપાત કિરણ, પછી આપાત કિરણના બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ, આ 3 કેવા સમતલમાં હોય? એક જ સમતલમાં. ચલો, તો આ 2 નિયમો છે. પછી ત્રીજું, બીજો પ્રશ્ન, લઘુગ્રહો વિશે ટૂંકમાં માહિતી આપો. આ પણ આપણા અભ્યાસક્રમમાં નથી. બરાબર. કારણ કે આ ગયા વર્ષનું પેપર છે, એટલે ઘણા બધા પ્રશ્નો જૂના અભ્યાસક્રમના હોય. બરાબર. તો આપણે એ નથી કરવાના. ચાલો, પછી ત્રીજું, તમારી આસપાસ ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલી વસ્તુની યાદી બનાવો. આપણને આકૃતિ આપેલી જ છે ટેક્સ્ટબુકમાં. ઘણી બધી વસ્તુઓ હતી. ચમચી છે, પછી આપણા કોઈ પણ વાહનોના હેન્ડલ છે, બરાબર, પછી અમુક રમકડા છે, પછી 2 વ્હીલ 4 વ્હીલના અમુક સ્પેર પાર્ટ છે, બરાબર, બોડીમાં. તો એ બધી કેવી વસ્તુ કહેવાય? ઇલેક્ટ્રોપ્લેટિંગ, એટલે કે ઢોળ ચડાવેલી પ્રક્રિયા. પછી ઘણા બધા એવા ઘરેણાં પણ હોય જે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલા હોય, સોના ચાંદીથી મઢેલા હોય. મંદિરોમાં પણ એવા ઘણા બધા ઓલા બેલ હોય, અમુક એવા સાધનો હોય, એ બધા ઇલેક્ટ્રોપ્લેટિંગ વાળા હોય. ચલો, હવે પ્રશ્ન નંબર 6. આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે. 4 માર્ક અને 4 નામ નિર્દેશન છે. બરાબર. અહીંયા જો A થી ચાલુ થાય છે, એમાં તમને શું દેખાય છે? ઈંડા. બરાબર. પછી બીમાં શું છે? શરૂઆતનો ટેડબોલ. બરાબર. એટલે કે અહીંયા દેડકાઓ છે એનું નિર્માણ થઈ રહ્યું છે, સર્જન થઈ રહ્યું છે. ચલો, પછી એ થોડોક આ ટેડપોલ છે મોટો થાય અને શું આવી જાય? અંત્ય ટેડપોલ, એટલે કે છેલ્લો ટેડપોલ. અને પાછો થોડો ઘણો વિકાસ થાય, આયોડિનની ભરપૂર માત્રા પાણીમાં મળી રહે. બરાબર. જે કીટ અંતઃસ્ત્રાવ આપણે કહીએ છીએ, તો એના દ્વારા પછી છેલ્લે શું બની જાય? પુખ્ત દેડકો બની જાય. તો આવી રીતના ઘણા બધા પ્રાણીઓ એવા છે સીધા, બરાબર, પોતાના માતા પિતા જેવો જે શરીર છે ધારણ કરી શકતા નથી. બરાબર. તો એવા અલગ અલગ માધ્યમો દ્વારા, અલગ અલગ સ્વરૂપો દ્વારા અંતે પોતે પુખ્ત બને છે, એટલે પોતાના માતા પિતા જેવું શરીર રચના છે ધારણ કરે છે. અને આ જે શરૂઆતથી લઈને અંતની જે કંઈ ઘટના છે એને શું કહેવામાં આવે છે? કાયાંતરણ. બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન નંબર 7. નીચેના દાખલા ગણો. ચાલો, હવે આવે છે એક લોલક 10 સેકન્ડમાં 50 વાર દોલન કરે છે, તો તેની આવૃત્તિ શોધો. બરાબર. તો આવૃત્તિનું આપણે શું હતું? સૂત્ર હતું કે 1 સેકન્ડમાં દોલનોની સંખ્યા હોય એને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. બરાબર. તો અહીંયા 10 સેકન્ડમાં કેટલી વખત દોલન થયા? 50 વાર. કેટલી સેકન્ડ છે? 10. બરાબર. તો 50 ભાગ્યા શું કરી નાખાય? 10 કરી નાખાય. તો 1 સેકન્ડમાં, બરાબર, કેટલા દોલન થતા હોય? 5 દોલન થાય. બરાબર. 10 પંચા 50. બરાબર. સિમ્પલ દાખલો છે સાવ. ચાલો, એના પછી શું આવે છે? 7 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 70 ન્યૂટન જેટલું બળ લાગે તો દબાણ કેટલું
હશે, બરાબર. તો અહીંયા દબાણનું સૂત્ર આપણને ખ્યાલ છે. દબાણ છે એનું સૂત્ર શું છે? દબાણ બરાબર બળના છેદમાં શું હતું? ક્ષેત્રફળ, બરાબર. જે કંઈ બળ લગાડો છો જે તે એકમ ક્ષેત્રફળ દીઠ, બરાબર. તો અહીંયા ક્ષેત્રફળ આપણને આપી દીધું છે અને બીજું શું આપ્યું છે? બળ આપી દીધું છે. તો બળ કેટલું આપ્યું છે આપણને? 70 ન્યૂટન, બરાબર. એના છેદમાં શું આવશે? ક્ષેત્રફળ, તો કે કેટલું છે? 7 મીટર સ્ક્વેર. ચાલો હવે અહીંયા કેટલાય ભાગ ચાલે? 10 ભાગ ચાલશે, બરાબર. તો અહીંયા આપણને કેટલું બળ લાગ્યું કહેવાશે? 10 ન્યૂટન જેટલું બળ છે એ આપણને લાગેલું જણાશે, બરાબર. સોરી, દબાણ કેટલું લાગશે અહીંયા? 10 ન્યૂટન જેટલું. ચાલો હવે એના પછી શું આવશે? પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના જવાબ જે મુદ્દાસર રીતે આપણે આપવાના છે, બરાબર, કે સંપૂર્ણ જવાબ આપવાનો રહેશે. ચાલો એમાં કુલ ગુણ કેટલા છે? 8 છે. કેટલા પ્રશ્નો આપ્યા છે? 2. 4 માર્કનો એક પ્રશ્ન. તમારા પોતાના શબ્દોમાં ગ્રીન હાઉસ અસર વર્ણવો. કેવી અસર? ગ્રીન હાઉસ અસર. તો તમને ખ્યાલ છે ગ્રીન હાઉસ અસર કોને કહેવાય? બરાબર. તો કે તાપમાન, આપણા પૃથ્વીનું જે તાપમાન છે એ વધતું જાય અને એ તાપમાન વધવાને કારણે જે આપણા ધ્રુવ પ્રદેશો એટલે કે બરફવાળા જે વિસ્તારો છે એનો બરફ છે એ ઓગળે ને પાણીની સપાટીમાં શું થાય? વધારો. દરિયા કિનારાની જે કંઈ વસ્તુઓ છે, કોઈ પણ સપાટી છે એના કારણે વિસ્તારમાં રહેલા કોઈ પણ મકાનો હોય, કોઈ પણ જગ્યા હોય, ખેતરો હોય, એ બધા ડૂબવા લાગે. એને શું કહેવાય? ગ્રીન હાઉસ અસર, બરાબર. ચાલો પછી બીજો પ્રશ્ન છે, સપ્તર્ષિની મદદથી તમે ધ્રુવોના તારાનું સ્થાન નક્કી કઈ રીતે કરશો? તો આપણા અભ્યાસક્રમમાં છે નહીં, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના જવાબ આપો. કેટલા માર્કનો પ્રશ્ન રહેશે? 4, બરાબર. અહીંયા આપણને પ્રયોગ આપેલો છે, સાદું ઇલેક્ટ્રોસ્કોપ કાર્ય પદ્ધતિ સહ સમજાવો, બરાબર. તો સાદું ઇલેક્ટ્રોસ્કોપ છે આપણે વિડીયો લેક્ચરમાં સમજાવેલું છે. તમને ક્યાંથી મળશે? તો કે આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી. એમાં જઈ વિજ્ઞાન વિષય સિલેક્ટ કરવાનો અને એમાંથી આપણું ચેપ્ટર સિલેક્ટ કરી અને તમને એમાંથી આ સાદું ઇલેક્ટ્રોસ્કોપની કાર્ય પદ્ધતિ સંપૂર્ણ સમજવા મળશે, બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન આવે છે 10. તો કે નીચેના પ્રશ્નોના વિસ્તૃત સ્વરૂપ જવાબ આપો. કુલ ગુણ કેટલા છે? 6. 2 પ્રશ્ન આપ્યા છે. અહીંયા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેના કયા પગલાં લેશો? તો આપણા અભ્યાસક્રમમાં નથી. વાયુ પ્રદૂષણ આવશે નહીં. પછી આવે છે વૃક્ષ વાવીને આપણે પર્યાવરણને કઈ રીતે મદદ કરી શકીએ છીએ? તમારા શબ્દોમાં લખો. તો વૃક્ષ વાવવાથી આપણને ખ્યાલ જ છે, બરાબર, જે વાયુ ચક્ર છે એ કેવું થાય? તો કે સંતુલિત થઈ જાય. પછી ભેજનું પ્રમાણ પણ વધે, વરસાદ નિયમિત થાય, પછી છાંયડો મળે, એમાંથી ઘણી બધી પેદાશો મળે આપણને, ફળ ફૂલ, બરાબર, શાકભાજી. તો આવી રીતના અહીંયા આપણો પ્રશ્ન પેપર છે એ કેવું થાય? પૂરું થાય, બરાબર. તો આ સિવાયના પણ પ્રશ્ન પેપર છે તમને પછીના લેક્ચરોમાં જોવા મળશે. જય હિન્દ, જય ભારત.